So first of all we'll say has include stdio.h, then void integer I comma n comma flag equal to 0. Correct? Then I will say print f backslash n, enter value of n equal to scanf %d %n semicolon. We'll say flag is equal to 0 is already done. Flag equal to 0 આપણે કરી દીધું છે ને. Now here what we'll do, we'll say for I equal to 2, I less than n, I plus plus, and here we'll use 2. Within loop what we'll do, we'll check if n percent I is equal to 0, then what I want is I want two statements, એટલે હું અહીંયા પાછું ફરી બ્રેકેટ મૂકીશ, અહીંયા ફરી એક એન્ટર, અને આપણે શું કરશું, પહેલા flag equal to 1 કરી દઈશું, and then we'll say break. લૂપ ક્યાં પૂરી થઈ? અહીંયા લૂપ પૂરી થઈ ને. Here we'll check if flag is equal to 1, we'll say printf backslash n %d is not a prime number, else %d is a prime number. કોઈ ડાઉટ છે આમાં? સર આ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 લખે સર, એ શું છે સર? એ શું સમજાવો. આઈ ને એન તો ખબર પડી ગઈ. ફ્લેગ એક આપણે કાઉન્ટર જેવું લીધું અથવા ઇન્ડિકેટર જેવું, કે સપોઝ કોઈ વેરિયેબલ મને મારી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થઈ ગઈ તો આપણે શું કરીએ છીએ, સ્વિચ ઓફ કરી દઈએ. આ એક સ્વિચ જેવું છે. વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્વિચ, કે પહેલાં ઓફ છે એટલે મારું કામ ચાલે રાખે છે, પણ જેવું મને કન્ડિશન મારી સેટિસ્ફાઈ થઈ ગઈ, ઇક્વલ ટુ 0 મળી ગયું, મને ફ્લેગ શું મળી ગયો, સ્વિચ ઓન કરી દીધી, અને ત્યાંથી મેં લૂપને બ્રેક કરી દીધી. બહાર એને હું ચેક કરું છું સ્વિચ શું છે, ઓન છે કે ઓફ છે. બહાર એને ચેક કરું છું સ્વિચ શું છે, ઓન છે કે ઓફ છે. જો ઓન હોય તો નોટ અ પ્રાઇમ નંબર, ઓફ હોય તો પ્રાઇમ નંબર. અંડરસ્ટુડ? હા કે ના? હા સર. ઓકે. સિસ્ટમ જ આવશે ને? હા, સેમ સેમ આપ્યો હશે. છે બીજો કોઈ ડાઉટ? તમને પૂછું હા, આને નહીં.
બોનોફાઇડ માંગે છે કે કેરેક્ટર સર્ટિફિકેટ માંગે છે? કેરેક્ટર સર્ટિફિકેટ. તો તો બોનોફાઇડ જ છે. કેરેક્ટર સર્ટિફિકેટ ક્યાં? કેરેક્ટર સર્ટિફિકેટના વર્ડિંગ્સ ક્યાં? આ પછી શિરાલી એ રીતે મેં કરી નાખ્યું. પૂછ પેલા અતુલને કે કેરેક્ટર સર્ટિફિકેટ માટે શું લખવાનું, તો શું આવે છે? બીજો કોઈ ડાઉટ છે? હા સર. બોલો બોલો. સર પેલા ફાઇન્ડ ધ રિઝલ્ટ ઓફ ધ ફોલોઈંગ સિરીઝ વાળામાં ખબર નથી પડતી. ફાઇન્ડ ધ રિઝલ્ટ ફોર ધ ફોલોઈંગ સિરીઝ. એ તો બતાવવાનો છે ને આજે, એ તો આયા નથી લોકો, ફરે છે ચારે બાજુ. સો વી હેવ સીન 35. રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ વેધર given number is prime number or not. બરાબર, એક્ઝામ્પલ ઓફ prime number is this. Now I am going to show you write a program which accepts a number n from user and print first n prime numbers. I am showing this 39th so that you can understand how we can implement any such kind of program which is for n numbers. એક નંબર માટે આપણને ખબર હોય પણ એનું જ મારે n નંબર્સ માટે કરવાનું હોય તો મારે શું કરવું જોઈએ એ આપણને આઈડિયા આવે, એટલા માટે જ હું તમને 39th બતાવું છું. $35 તો આપણે જોયો. Now we'll see 39. Now in this what we'll do, we first of all copy our program. આપણે આખો પ્રોગ્રામ આપણો કોપી કરી લઈએ છીએ. શું કરીએ છીએ આપણે? આપણો આખો પ્રોગ્રામ કોપી કરી લઈએ છીએ and I'm putting it over here in 39. તો ભૂલથી આવી ગયા શું બધા? 920 હશે. I'm writing a program to find n prime numbers. કેટલા? n prime numbers મારે find કરવા છે, એક નહીં, n સુધી મારે n તો એક્સેપ્ટ કરવાનો જ છે. I have taken it up to n. I am taking one more counter j, i, n, flag equal to 0. અહીંયા flag equal to 0 કર્યો છે. I am removing this from here. મારે નોર્મલી હું અહીંયા લખું તો પણ ચાલી જાય ને. flag equal to 0. Now I am putting this or I am aligning this. આને થોડો ધક્કો મારી દઉં અંદર. આ બ્રેકેટ તો કોનું છે? મેઇનનું છે ને, એટલે મેઇનની લાઈનમાં રાખીએ આપણે. જ્યારે આપણે લખીએ ને ત્યારે પણ આ જ રીતે લખીએ. I am going to take one more counter for j equal to 1, j less than equal to, and what I want is I want to print prime numbers up to n. મારે ક્યાં સુધીના prime numbers print કરવાના છે? j સુધીના. તો હું એક લૂપ લઈ લઉં છું જે 1 થી લઈને n સુધી જતી હોય. જે શું કરશે? 1 થી લઈને n સુધી જતી હોય. હવે અહીંયા આપણે એક બ્રેકેટ બીજું લઈ લઈએ. ભૂલથી આવી ગયા છો બધા? ફ્લેગ ઇક્વલ ટુ 0 માર્ક. આ મારી રિક્વાયરમેન્ટ શેના માટે છે? સિંગલ પ્રાઇમ નંબર માટે. નાઉ આઈ વોન્ટ ટુ ડુ સેમ થિંગ ફોર n પ્રાઇમ નંબર્સ એન્ડ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ ધેમ. તો મેં આટલી લૂપ લઈ લીધી. મેં ખાલી આટલું જ મૂક્યું છે, બીજું કોઈ ચેન્જ કર્યું નથી. This is as it is. અહીંયા equal to 0 કર્યો તેની જગ્યાએ અહીંયા equal to 0 કરી નાખ્યું. This is for a single number. બરાબર? For n. Now what should I do? હવે હું 1 થી ચાલુ કરું છું ને n સુધી જઉં છું. તો મારે પહેલા ચેક કરવું છે કે ભાઈ j is equal to 1 છે તો 1 પ્રાઇમ નંબર છે કે નહીં. Here I was checking whether n is prime or not. અહીંયા બે જગ્યા પર n લખ્યું છે, એનો મતલબ શું હતો કે n is prime or not, એવું હું ચેક કરું છું. પણ મારી જરૂરિયાત તો અલગ છે ને.
મારી જરૂરિયાત કેવી છે, અલગ છે. અત્યારે તો મારે જે છે કે નહીં ચેક કરવું છે. અહીંયા હું શું ચેક કરતો હતો, વેધર એન ઇઝ પ્રાઇમ ઓર નોટ. બરાબર. નાવ આઈ વોન્ટ ટુ ચેક જે, તો હું અહીંયા શું મૂકી દઉં, જે. અહીંયા પણ શું મૂકી દઉં, જે. લૂપ ચાલશે કે વખત ફોર જે ઇક્વલ ટુ 1, i લેસ ધેન જે થઈ જશે એટલે લૂપમાં આવશે જ નહીં, આ લૂપ ચાલશે જ નહીં. બિલકુલ બહાર નીકળીને ફ્લેગ ઇક્વલ ટુ 1 નહીં મળે, એને 0 જ મળશે. એન્ડ ઇટ વિલ પ્રિન્ટ %d. આઈ એમ નોટ ગોઈંગ ટુ સે વેધર ઇટ ઇઝ પ્રાઇમ ઓર નોટ. મારે એની જરૂર છે જ નહીં. હું ખાલી ફ્લેગ ઇક્વલ ટુ 0 જ લઈશ, બાકીનું રિમૂવ કરી દઈશ. આવી ગયો ખ્યાલ બધાને? હા કે ના? સર એકવાર કરજો ને પાછું. કોમા જે એને માટે ચેક કરાવું છું ને અહીંયા. આ પ્રોગ્રામ છે શેના માટે છે? ટુ ચેક વેધર ગિવન નંબર ઇઝ પ્રાઇમ ઓર નોટ. અહીંયા કયો નંબર પ્રાઇમ છે કે નહીં ચેક કરું છું? n પ્રાઇમ છે કે નહીં. તો n માટે મારે પ્રાઇમ છે કે નહીં ચેક કરવું હોય તો શું કરવું પડે? I need to check whether it is divisible by કેટલા નંબરથી ડિવિઝિબલ ચેક કરવાનું છે મારે? 2 to 11 હોય તો 2 to 10 મારે ચેક કરવું પડે. In short, I should start from 2 and I should go less than n, that is n minus 1 મારે જવું પડે. તો અહીંયા મારી લૂપની અંદર છે એવું લેસ ધેન n મૂકી દીધું છે. એટલે હું 2 થી n સુધી જઈશ અને દર વખતે n ને ડિવાઈડ કરીને ચેક કરીશ કે ભાઈ 0 થી ડિવાઈડ થાય છે, 0 થી, whether it is perfectly divisible or not, whether I is able to perfectly divide n or not. બરાબર. આપણે અહીંયા કન્ડિશનમાં શું ચેક કરીએ છીએ? n ને ભાગી શકે છે કે નથી ભાગી શકતો. જો પૂર્ણાંકમાં કોઈ હોય તો રિમાઇન્ડર આપણને મળે અને આ કન્ડિશન સાચી પડે નહીં. જો કન્ડિશન સાચી પડે તો એનો મતલબ એ પ્રાઇમ નંબર નથી. 1 થી પહેલા 2 થી કરીએ છીએ આપણે, તો 2 સપોઝ 11 મૂક્યું તો 2 ડિવાઈડ બાય 11 થશે? નહીં થાય. પછી 3 થી ચેક કરશે, પછી સેમ વસ્તુ 4 થી, 5 થી, ક્યાં સુધી જશે? છેક 10 સુધી જશે. સમજાય છે? યસ સર. યસ સર. અને 10 સુધી પહોંચશે છતાં પણ આ ફ્લેગની વેલ્યુ 1 થશે નહીં. આ એક સ્વિચ જેવું છે, ઓન ઓફ કર્યું છે આપણે. પહેલા ઓફ રાખી છે, પછી ઓન કરી છે. જો ઓન થાય તો બહાર નીકળીને આપણે ચેક કરીએ ભાઈ શું થઈ ગયું હતું. ઓન થઈ ગઈ હતી તો પ્રાઇમ નંબર નથી. જો ઓન ના થઈ હોય તો પ્રાઇમ નંબર છે. જો ફ્લેગ ઇક્વલ ટુ 0 જ રહે તો પ્રાઇમ નંબર છે, બાકી પ્રાઇમ નંબર નહીં કહેવાય. આવી ગયો ખ્યાલ બધાને? સમજાય છે? હા સર. ઓકે. તો આ સિંગલ પ્રાઇમ નંબર માટે મેં આખો પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ કોપી કર્યો. અહીંયા મારે ફક્ત n હતું અને અહીંયા n હતું, બાકી બધો કોડ એઝ ઇટ ઇઝ છે. અહીંયા કન્ડિશન શું હતી મારી? ફ્લેગ ઇક્વલ ટુ 1 હતું, એની જગ્યાએ હું અહીંયા ફ્લેગ ઇક્વલ ટુ 0 કરી દઉં. ચાલો તમને બરાબર પાકી ખબર પડે ને એટલે. જો 0 હોય તો પ્રાઇમ નંબર, ના હોય તો નોટ અ પ્રાઇમ નંબર. બરાબર થઈ ગયું? સેમ. જો પહેલા ફ્લેગ 1 ચેક કરતો હતો તો નોટ અ પ્રાઇમ કરતો હતો. હવે ફ્લેગ ઇક્વલ ટુ 0 આપણે મૂક્યું તો n ઇઝ અ પ્રાઇમ નંબર. મારે પાછળ n આપવાનો છે, અહીંયા પણ પાછળ n આપવાનો છે, કારણ કે અહીંયા %d છે તો એની તો ગાર્બેજ વેલ્યુ બતાવશે. બરાબર થઈ ગયું આપણું આ પ્રોગ્રામ. ક્લિયર કે હજી ડાઉટ છે કોઈને? સર n મોડ્યુલસ i ઇક્વલ ટુ 0 મળે ત્યારે જ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 આવે, અને જો 0 ના મળે તો ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0. હા, બાકી તો 0 છે જ, આપણે ઉપર ડિક્લેર કરેલો છે, અહીંયા કર્યું જ છે ને. હજી પહેલા જ શરૂઆતમાં કરી દઈએ. નો ભૂલ. હવે બસ ફ્લેગ ઇક્વલ ટુ પહેલા 0 કરી દીધું, પછી લૂપ ફેરવી. લૂપમાં ક્યાંય પણ ડિવાઈડ થાય નંબર તો ફ્લેગ ઇક્વલ ટુ આપણે 1 કરી દીધું. સ્વિચ ઓન કરી દીધી. સ્વિચ ઓન થઈ ગયા એનો મતલબ પ્રાઇમ નંબર નથી, ને ત્યાંથી આપણે શું કરી દઈએ છીએ? બ્રેક કરી દઈએ છીએ.
એક પણ નંબરથી ડિવાઈડ થાય એનો મતલબ કે એ પ્રાઇમ નંબર નથી. 2 થી થાય, 3 થી થાય, 4 થી થાય, 5 થી થાય, 6 થી થાય, 7 થી થાય, 8 થી થાય કે 9 થી થાય કે 10 થી કે 100 થી, જેના પરથી પણ થાય. પણ જેવો એ ડિવાઈડ થાય એટલે આપણે શું કરી દઈએ છીએ, બ્રેક કરી દઈએ છીએ. એટલે મારી લૂપ ત્યાં જ અટકી જશે. બહાર નીકળીને ચેક કરશે શું છે ફ્લેગ ઇક્વલ ટુ 0 કે 1. 0 હોય તો પ્રાઇમ નંબર, ન હોય તો નોટ અ પ્રાઇમ. પણ 0 ક્યારે હશે, જ્યારે એ n સુધી જશે ત્યારે એ કહી શકશે ફ્લેગ ઇક્વલ ટુ 0 છે, અને એને n સુધી જવું જ પડશે. કોઈ ડાઉટ છે હજી આમાં? છે કોઈ ડાઉટ આમાં? સર Yes, આપણે sir. એમાં n is equal to 6 લઈએ તો 6 મોડ્યુલસ 2 equal to 0 થાય એટલે ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 મળે, પછી ત્યાંથી બ્રેક થઈ જાય અને ધીસ ઇઝ નોટ અ પ્રાઇમ નંબર એમ પ્રિન્ટ થઈ જાય. એમ જ થાય ને સર? હા, જો 2 થી ડિવાઈડ થાય, સપોઝ કોઈ પણ નંબર મેં 25 આપ્યો છે તો 25 2 થી નહીં થાય, પણ પછી 3 માટે ચેક કરશો, 3 થી પણ નહીં થાય, 4 થી ચેક કરશો, 4 થી પણ નહીં થાય, પણ 5 થી થઈ જશે ડિવાઈડ, એટલે ફ્લેગ ઇક્વલ ટુ 1 કરીને બ્રેક કરી દેશે. મારી લૂપ ત્યાં જ અટકી જશે. ઇટ વિલ not go up to n. My loop will get terminated at 5 instead of n. મારો n તો શું છે 25 છે, એની જગ્યાએ ક્યાં ટર્મિનેટ થઈ જશે, 5 એ ટર્મિનેટ થઈ જશે. 12 n ચેક કરશે, ફ્લેગ ઇક્વલ ટુ 0 નહીં મળે એટલે એલ્સ પોર્શનમાં જઈને પ્રિન્ટ કરશે % અથવા 25 ઇઝ નોટ અ પ્રાઇમ નંબર. કોઈ ડાઉટ છે આમાં? હજી ફરી સર આપણે printf નું ઉપર મૂકી દઈએ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 અને બ્રેક કાઢીને, જેમ કે આ લખેલું છે ને if n મોડ્યુલસ i ઇક્વલ ટુ 0, તો એવું મળે તો નંબર ઇઝ અ પ્રાઇમ નંબર, એવું થઈ મેલ દે, અને એલ્સ નું એઝ ઇટ ઇઝ રાખે તો ચાલે? ચાલે કરીને જોઈજો તો એકવાર. સર હું મોકલું કોડ મેં લખેલો છે ચેટ બોક્સમાં. રન કરીને જો શું આઉટપુટ આવે છે, તને પોતાને ખ્યાલ આવવો જોઈએ. મને તો ખબર અલગ આવે છે એટલે જ સર. મને ખબર પડી ગઈ શું પ્રોબ્લેમ આવે છે. મિત સાહેબ 9 વાગે લેક્ચર હતો, કમસે કમ 9:10 સુધી તો આવતું. અહીંયા ઇફ કન્ડિશન આ મૂકવાનું કે છે ને, અહીંયા જ મૂકી દેવાનું કે છે ને. હા, એ ફ્લેગ કાઢીને. હા, ફ્લેગ કાઢ નાખો ને અહીંયા જ મૂકી દો તમે કે printf is not a prime number. પછી આનું એલ્સ, એવું જ ને. હા હા, અને અહીંયા મૂકવાનું is a prime number, અને આ બધું કાઢી નાખવાનું. પ્રોગ્રામ તો રન થશે પણ આઉટપુટ જેવું જોઈએ છે એવું નહીં આવે. આઉટપુટ કેવું આવશે એવું જોજે. ગાર્બેજ વેલ્યુ આવે છે સર. ગાર્બેજ વેલ્યુ તો એટલા માટે આવે છે કે તે પાછળ n નથી લખ્યું એટલા માટે. %d ઇઝ અ પ્રાઇમ નંબર કરી કોમા કરી n આપવું પડે તારે, એ તે નથી આપ્યું એટલા માટે ગાર્બેજ આવે છે, બાકી ગાર્બેજ ના આવે. બાકી આઉટપુટ અલગ આવશે. એ મેથડ ખોટી હતી, એવું ના કરાય. આ જ તમારે કમ્પલસરી કરવું પડે. આનું બીજી મેથડ પણ છે, અને હજી નાનું કરવું જ કરી શકાય. બતાવો નાનું કરીને, ખાલી જોઈ લો. હિયર આઈ એમ સેઇંગ ધેટ બે કન્ડિશન મૂકી, i લેસ ધેન ઇક્વલ ટુ n હોવું જોઈએ એન્ડ ફ્લેગ શુડ બી ઇક્વલ ટુ 0. મારે હવે બ્રેક કરવાની જરૂર નહીં, એક જ લાઈન જોઈશે મારે, ફ્લેગ ઇક્વલ ટુ 1. તરત મારી લૂપ ટર્મિનેટ થઈ જશે અને ફ્લેગ ઇક્વલ ટુ 0 છે કે નહીં ચેક કરશે. જો નહીં હોય તો પ્રાઇમ નંબર કહી દેશે. સમજાય છે બધાને? આ સમજવા માટે જ, બાકી તમને આ જો ખબર પડી હોય દેટ ઇઝ ઇનફ. મેં થોડું નાનું કરી નાખ્યું. I can use multiple conditions in here by using logical operators.
હું લોજિકલ ઓપરેટરનો યુઝ કરી ફોરના હેડરમાં જ મલ્ટિપલ કન્ડિશન્સ યુઝ કરી શકું છું. આઈ કેન યુઝ સેમ કાઇન્ડ ઓફ કન્ડિશન ઇન એની લૂપ. કોઈ પણ લૂપની અંદર એ રીતે લોજિકલ ઓપરેટર્સનો યુઝ કરી મલ્ટિપલ કન્ડિશન્સ આપી શકાય. હજી ડાઉટ છે કોઈ? હજી ડાઉટ છે કોઈ? નો સર. ઓકે, તો આપણે આગળ જઈએ n નંબર્સ માટે કે ભાઈ ફર્સ્ટ n પ્રાઇમ નંબર્સ છે કે નહીં ચેક કરવું છે આપણે. તો મેં મારો કોડ એઝ ઇટ ઇઝ મૂકી દીધો. પેલો અહીંયાથી કોપી કરી આ ફ્લેગ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કર્યું આપણે, અથવા આખો નાખો કોપી કરી લો ફરી એકવાર. ટાઈમે આવો રાખો ને તો આ બધું ધંધો ના થાય, આરામથી કામ પતે. હું આને ફરી ચેન્જ કરીશ. મારો પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ મેં મૂક્યો છે, બરાબર. નાવ વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ, મારે n પ્રાઇમ છે કે નથી ચેક કરું. મારે n સુધીના પ્રાઇમ નંબર્સ જોઈએ છે. મારે n સુધીના પ્રાઇમ નંબર્સ જોઈએ. તો હું શું કરીશ, અહીંયા મારે બીજી એક લૂપ લેવી પડશે. આ લૂપને હું છોડી દઉં છું એઝ ઇટ ઇઝ. આ તો એક નંબર માટે છે ને. સો ફોર ધેટ આઈ વિલ નીડ વન મોર વેરિયેબલ ઓર ઇન્ડેક્સ. અને એની અંદર હું શું કરીશ, for j equal to 0, j less than equal to n. Okay, I will start from 1. મારે 1 થી પ્રાઇમ નંબર્સ હોય ને, એટલે j equal to 1, j less than equal to n, n સુધી જોઈએ છે, અને j પ્લસ પ્લસ એક આ લૂપ મૂકી. હવે આની અંદર આપણે બ્રેકેટ આપી દઈએ, એનો કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ બનાવીશું. આ બધાને ધક્કો મારી દઈએ અંદર થોડો. શું થાય ખબર છે, અહીંયા એન્ટર નથી આપ્યું એટલે આ પ્રોબ્લેમ થાય. ઓકે, તો હવે આ ધંધો નહીં પોસાય હો યાર. થોડા વહેલા આવવાનું રાખો ટાઈમે, કે એક્ઝામ જ નહોતી પતી તમારા લોકોની. નાવ વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ ઓનલી પ્રાઇમ નંબર્સ. પહેલાં અહીંયાથી જ ચાલુ કરીએ આપણે. જેને 1 થી સ્ટાર્ટ કર્યું n સુધી ગયા દરેક નંબર માટે, whether it is 1, whether it is 2, whether it is 3, whether j is equal to 4, whether j is equal to 5, whether j is equal to 6, whether j is equal to 7, or whether j is equal to 25. Suppose n is equal to 25, તો n is equal to 25 સુધી જશે આ લૂપ. આ લૂપ n છે equal to 25 સુધી ચાલશે ને? હા કે ના તો બોલો. યસ સર. હા, તો મને ખબર પડે એકદમ 6, નહીં તો હું એકલો એકલો બોલતો એવું લાગશે મને. So this loop will go move from 1 to 25. Assume that n is equal to 25. દરેક નંબર j માટે ફ્લેગની વેલ્યુ 0 થશે. અને આટલો કોડ શેના માટે છે કે વેધર n is prime or not. હવે મારે શું ચેક કરવું છે, વેધર j is prime or not. તો હું અહીંયા ખાલી આટલો ચેન્જ કરી દઈશ, એની જગ્યા પર j મૂકી દઉં જ્યાં જ્યાં છે, બરાબર. એન્ડ નેક્સ્ટ આઈ ડોન્ટ વોન્ટ વેધર ઇટ ઇઝ પ્રાઇમ ઓર નોટ. મારે પ્રાઇમ નંબર છે કે નહીં એ જોઈતા નથી. મારે પ્રાઇમ નંબર જ છે એ જ જોઈએ છે. મારે ખાલી પ્રાઇમ નંબર જે હોય એ જ ડિસ્પ્લે કરવાના છે. તો હું શું કરીશ, ખાલી પ્રાઇમ નંબર પ્રિન્ટ થશે. સમજાય છે બધાને? હા કે ના? યસ સર. ઓકે, આ જ કોડ આપણે કોપી કરીને પેસ્ટ કરવાની કોશિશ કરીએ ક્યાંક. નોટપેડમાં પણ સી ના પ્રોગ્રામ લખી શકાય. ફાઇલ સેવ, અને આપણે સેવ ક્યાં કરશું, સી ડ્રાઈવમાં જ્યાં સી નું ફોલ્ડર બન્યું હશે ને એના બિનમાં જઈને કરી દઈએ આપણે.
ઓલ ફાઇલ્સ તમને અહીંયા દેખાય છે s.c second.c આપણે બનાવેલી. આપણે અહીંયા શું લખશું prime.c and I will say save. આ ફાઇલ મને અંદર C માં મળી જશે. Say open. Can you see prime.c? અને હવે આપણે એને રન કરવાની કોશિશ કરીએ. ગાર્બેજ વેલ્યુઝ આવી ગઈ ડબલ કોટની જગ્યા ઉપર. હું અહીં એક સ્પેસ આપું છું ઓર આઈ કેન યુઝ \t ઓલ્સો. સ્પેસ આપી શકાય અને ના આપું તો ચાલે કારણ કે આપણે નવી લાઈન ઉપર જ મૂકીએ છીએ. નાઉ આઈ વિલ ઓપન માય આઉટપુટ વિન્ડો. અને હું એડ વોચ કરી દઈશ એટલે મને ખબર પડે કે મારે I છે, then I want J, then I want N and flag. આટલી વસ્તુ કર્યા પછી આપણે શું કરશું હવે એક એક લાઈન રન કરવાની કોશિશ કરીએ અને સમજવાની કોશિશ કરીએ. enter value of n message આવી ગયો. now I will enter 10. terminate થશે મારું. suppose yes control F2 ફરી મારે કરવું પડશે because I had used numeric keyboard. 10 enter કર્યું. value of n is 10. I ને જે ગાર્બેજ છે તો જે પહેલા અહીંયા ઇનિશિયલાઇઝ થશે j equal to 1, flag equal to 0 થઈ જશે એની અંદર પણ ગાર્બેજ છે and then I equal to 2 ઇનિશિયલાઇઝ થશે. પણ ફર્સ્ટ ઓપરેશન માટે i ની વેલ્યુ 2 j ની વેલ્યુ 1 તો આ લૂપ તો ચાલે જ નહીં because i is greater than j less than j નથી એટલે flag equal to 0 મળશે ને printf 1 થઈ જશે. j ની વેલ્યુ 1 છે ને એટલે હવે j ની વેલ્યુ 2 થઈ. now for 2 also same process. again same condition will not be true. આ condition સાચી નહીં પડે because i is equal to j, it is not less than j. એટલા માટે બહાર આવી જશે અને j ની વેલ્યુ ફરી પ્રિન્ટ થશે which is equal to 2. again it will move up, it will increment j to 3 and it will start this loop. આ loop એકવાર ફરશે અને એની અંદર જે પણ ઓપરેશન્સ હશે એ કરશે. j equal to 3 છે એટલે it will enter inside j percent i. I can check this also. j percent i એવો એક્સપ્રેશન લખીને પણ ચેક કરી શકું છું એડ વોચમાં કે j equal to j percent i શું થયું 1 થયું. સો ધીસ કન્ડિશન વિલ બી ફોલ્સ. બહાર આવી ગયું. flag equal to 0, printf 3 4 4. what it will do, it will iterate this loop. j percent i, j ની વેલ્યુ 4 છે, i ની વેલ્યુ 2 છે. સો ધીસ કન્ડિશન વિલ બી ટ્રુ. 0 થઈ જશે ને. 0 is equal to 0, flag equal to 1 થશે, બ્રેક થશે લૂપ અહીંયાથી આગળ જશે નહીં અને flag equal to 0 નહીં મળે એટલે જે પ્રિન્ટ થશે નહીં. it will again go to starting of loop and increment value of j equal to 5. સમજાય છે બધાને? આ for 6 2 divided by 6 સીધું 1 થઈ જશે અને આ લૂપ સેટિસ્ફાઈડ. for 7 શું કરશે, it will check from 2 i ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. જોજો અહીંયા i percent j percent i શું મળ્યું 1 મળ્યું તો આ કન્ડિશન સાચી નથી. તો it will increment value of i to 3. again same operation અહીંયા તમને 1 મળશે તો again condition satisfy નહીં થાય. for 4 also it has got
j percentile is equal to 3. Again for 5, j percentile is equal to 2. For 6, j percentile is equal to 1. So this condition was not satisfied from 2 to n minus 1, that is j minus 1. And so flag is equal to 0. It will print j as a prime number. Same thing will continue for 9, 8 and 9 both. B માં break થઈ જશે. Even for 10 also it will break. And now it shows us first n prime numbers or up to n prime numbers. n સુધીના prime numbers છે. n prime numbers નથી હો. n સુધીના prime numbers છે. There is a difference between up to n first n prime numbers. First n prime numbers नहीं. First print n prime numbers, print prime numbers. I'm just changing to up to n. બરાબર? અને first n prime numbers લેવા હોય તો શું ચેન્જ કરવો પડે? We need one more counter. Count equal to 0. અને જ્યાં પ્રિન્ટ થાય કાઉન્ટ પ્લસ પ્લસ. બરાબર? અને આ લૂપ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી કાઉન્ટ is less than n સુધી. સમજાય છે બધાને? હા કે ના? કોઈ છે અહીંયા હાજર કે નહીં? આ ખબર પડી કે નહીં? મારે શું કરવું છે? n prime numbers જોઈએ છે. પહેલા કે શું હતું? અપ ટુ n હતું કે n સુધી આવતું હતું. નાઉ આઈ વોન્ટ ફર્સ્ટ n prime numbers. If I say 10 then it should display 10 prime numbers. જ્યારે આપણે n સુધી રન કર્યું ત્યારે આપણને કેટલા prime numbers બતાવતું હતું? 10 સુધી રન કર્યું તો it was showing us 5 prime numbers only. 10 prime number નહોતું બતાવતું. મારે 10 prime number display કરવા છે. Are you able to understand difference between two definitions for prime numbers? Yes, sir. Yes, sir. Up to n કહું તો n સુધીના જેટલા હશે એટલા આવશે. અને n prime numbers કહું તો મારે n prime numbers display કરવાના છે. તો n prime numbers માટે મારે શું કરવું પડશે? I need to count કેટલા prime number થયા એ. તો count equal to 0 મેં લીધું. અને મારી આ લૂપ ક્યારે અટકશે? ચાલુ જ રાખવાની જ્યાં સુધી count less than n ના થાય. If I take count equal to 1 તો અહીંયા count less than equal to n સુધી જવા દઈશ. અને અહીંયા શું કરીશ? જ્યાં જ્યાં પણ પ્રિન્ટ થશે નંબર ત્યાં કાઉન્ટ કરીશ કેટલા થયા. ખબર પડી? હા કે ના? Yes, sir. અહીંયા મારે શું કરવું પડશે? કાઉન્ટ ઇન્ક્રીમેન્ટ કરી દેવાનું. This is for up to n, print n prime numbers. up to નીકળી જશે. આને રન કરી જોઈએ હવે. 10 માટે સેમ વસ્તુ. I am saying 10 again. તો હવે મને કેટલા પ્રાઇમ નંબર્સ આપે જોજો. 1 it will print 1, it will print 2, it will print 3 અને અહીંયા કાઉન્ટની વેલ્યુ આપણે એડ કરી દઈએ. 10 તો આપણને ખબર જ છે. એની જગ્યાનું કાઉન્ટ કરી દો. કાઉન્ટ ઇક્વલ ટુ 3 થયા. બરાબર? ફોર પ્રિન્ટ નહીં થાય. હવે 5 પ્રિન્ટ થશે. સેમ વે 6 નહીં પણ 7 થશે. 8 9 નહીં થાય બટ ઇટ વિલ પ્રિન્ટ 11. પહેલા 10 એ સ્ટોપ થઈ જતું હતું ને,
હવે 10 નું ઇન્ક્રીમેન્ટ કરી 11 સુધી ગયું. દેખાય તમને? It will print 11. It will print 13 also. કેટલા થયા? 4 ને 7 થયા. It should print 17. Now it should print 19 also. અને હવે 23 આવશે ને? કાઉન્ટની વેલ્યુ કેટલી છે? 9 છે. હવે અહીંયા 10 થઈ. લૂપ પતી ગઈ આપણી. સમજાય છે બધાને? Yes, sir. Okay. So now you can write your programs for loop. લૂપના જે મોટા ભાગના પ્રોગ્રામ્સ છે તમે લખી શકશો. અને here we have used loop within loop. અહીંયા તમે શું યુઝ કર્યું છે? If I go back to my program, I have used nested loop. છે અહીંયા લૂપ. આ લૂપની અંદર મેં શું કર્યું છે? લૂપ યુઝ કરી છે. દેખાય છે ને બધાને? હા કે ના? Yes, sir. આની અંદર આ બીજી લૂપ છે. ઇટ ઇઝ લૂપ વિધિન લૂપ. અને જ્યારે n નંબર્સ માટે આવે ત્યારે નેસ્ટેડ લૂપનું કમ્પલસરી આપણે યુઝ કરવો પડે. જ્યારે n નંબર્સ આવે ત્યારે કમ્પલસરી નેસ્ટેડ લૂપનો યુઝ કરવો જ પડે આપણે. કોઈ ડાઉટ છે આમાં? ખબર નહીં. ડાઉટ તો કાયમ ના છે. ઓકે, સો વિલ સી વન ઓફ ધીસ સિરીઝ. કઈ સિરીઝ લેવી છે બોલો? તમને જે ગમે એ લઈ લઈએ. 46. ઓકે, 46. 46 માં 1:1, 2:2, 3:3, 4:4, 5:5 and n છે. Now suppose if I want to implement this, what is this? હું ખાલી raise to કાઢી નાખું તો what is it? Simple addition. Sum of n numbers છે. Yes, sir. Okay. 46. તો આપણે આપણો ઉપરનો પ્રોગ્રામ ફરી કોપી કરી લઈએ. બહુ મહેનત ન કરવી પડે એટલા માટે આપણે આ ધંધો સારો રહેશે. સો સિમ્પલ ફ્લેગની જગ્યા પર શું લઈ લઈએ? સમ લઈ લઈએ. કાઉન્ટની જરૂર હમણાં નથી. એન્ટર વેલ્યુ ઓફ n એઝ ઇટ ઇઝ. ફોર હું પહેલા સમ માટે લઈ લઉં. I is equal to 1 to n. હું શું કરીશ? સમ કરવો છે મારે. બરાબર ને? સમ ઇક્વલ ટુ સમ પ્લસ i. આટલું તમે તો માનો છો ને કે સમ માટે મારે આટલું કરવું પડશે અને સ્ટાર્ટિંગમાં મારે સમ શું કરી દેવું પડશે? 0 કરી દેવું પડશે. કોઈ ડાઉટ છે આટલે સુધી? ફર્સ્ટ n નંબરનો સમ. નાઉ what we want to do, i છે, i સમ કરતા પહેલા i નું મારે શું કરવાનું છે? what I need to do is એનું રેઝ ટુ સેમ નંબર, એના રેઝ ટુ સેમ નંબર મારે ફાઇન્ડ કરવાનો છે. બરાબર ને? હા કે ના? Yes, sir. Okay. Suppose if I want to find 2:2, so what should I do? Now before moving to next summation, આ નંબરનું સમેશન કરું એ પહેલા મારે શું કરવાનું છે? રેઝ ટુ કરવાનું છે. રેઝ ટુ x એવું છે ને આપણો? x raised to x. What is x? I. I raised to I. એવું જ કહેવાય ને અહીંયા? Yes, sir. Yes, sir. તો I raised to મારે કરવું હોય, સપોઝ I સ્ક્વેર કરવું હોય તો શું કરવું પડે? મારે એક વેરિયેબલ લઈ લેવું પડે.
સપોઝ જે છે જ ને આપણી પાસે, ઓકે જેને છોડ દઈએ તો આમાં t1 ટેમ્પરરી વેરિયેબલ લઈ લઈએ, અથવા ઓકે ટેમ્પરરી વેરિયેબલ લઈ લઈએ t1 ઇક્વલ ટુ i ઇન્ટુ i એવું લખવું પડે આપણે, હા કે ના? if it is cube then again I again પાંચ વખત આ રીતે કરવું પડે. again can you see this is iterative? આ iterative છે, એકનું એક કામ મારી પાસે વારે ઘડી કરાવડાવે છે. can I change this to loop? હું આને લૂપમાં કન્વર્ટ ચેન્જ કરી શકું છું, હા કે ના? જો સ્ક્વેર હોય તો ખાલી i ઇન્ટુ i, ક્યુબ હોય તો ફરી ઇન્ટુ i, ફરી i ઇન્ટુ i, ફરી જે હતું એની અંદર i. આ ચાલે રાખે છે ને એકનું એક કામ? હા સર. ઓકે, તો હવે અહીંયા શું કરીશું? I will take one more loop for j equal to 1, j less than I, j plus plus. Now for that what should I do? મારી પાસે t1 છે, t1 equal to મારે શું કરી દેવું પડશે? સૌથી પહેલા t1 equal to 1 કરી દેવું પડે, પેલામાં 0 કરવું પડે સમમાં, અને આમાં 1 કરવું પડે, કારણ કે t1 ને હું શું કરીશ? t1 ઇન્ટુ i કરતો જઈશ દર વખતે. સમજાય છે બધાને? instead of sum of I will say sum of t1. ચાલશે આ? હા કે ના? Yes, sir. અને અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ લેવું પડશે, લેસ ધેન નહીં ચાલે, બીકોઝ વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ 1. લેસ ધેન ઇક્વલ ટુ i, અને અહીંયા ખાલી પ્રિન્ટ ફોર લૂપની બહાર નીકળે એટલે શું કરી દઈશું આપણે? printf \n sum is equal to %d, or yes %d will do, કારણ કે આ તો ઇન્ટીજર જ આવશે ને, હા કે ના? આનો આન્સર ઇન્ટીજર જ આવશે, ડેસિમલમાં નહીં આવે. અને ડેસિમલમાં ઇન્ટીજરમાં કદાચ ના આવે તો તમારે લોંગ ઇન્ટ લેવું પડે. હો, શું કરવું પડે? લોંગ ઇન્ટનો પણ યુઝ કરવો પડે. એઝ પર યોર રિક્વાયરમેન્ટ યુ કેન ચેન્જ યોર ડેટા ટાઈપ, કારણ કે સમય નહીં 32767 થી વધી જશે વેલ્યુ તો સમમાં સ્ટોર નહીં થાય. કોઈ ડાઉટ છે આમાં? રન કરીને જોવો છે પ્રોગ્રામ? S1 સિરીઝ 1 લઈ લઈએ આપણે. અહીંયાથી ઓલ ફાઇલ્સ લો. I will take on C and say save. C માં જઈએ આપણે, and I will say open. એ ટેક્સ્ટ તરીકે સેવ થઈ ગયા, c1.text. તમારે આને કમ્પલસરી સેવ એઝ all files utf8 save. હવે કાઉન્ટ નથી આપણી પાસે, ફ્લેગ નથી,
આપણી પાસે છે સમ અને t1. we'll start again for s1 sum equal to 0 થઈ ગયું. n ની વેલ્યુ આપણી પાસે એક્સેપ્ટ કરે છે. I will say I will go up to 5. ફરી પ્રોબ્લેમ કદાચ નહીં ચાલે. I will say 5. now t equal to 1 થઈ ગયું. t will go up to I less than j. j ની વેલ્યુ કેટલી છે? 1 છે. તો 1 into 1 થશે પહેલા અને સમ માં એડ થઈ સમ થઈ જશે 1. અગેન I ની વેલ્યુ 2 થઈ. for 2 also t is initialized to 1. then this loop will go up to 2. t ની વેલ્યુ કેટલી છે? t1 ની વેલ્યુ 1 છે અને I ની વેલ્યુ 2 છે. તો t1 into 2 2. ફરી t આપણે આપણી સિરીઝ જોઈએ તો શું આવવું જોઈએ? 2 raised to 2 4 આવવું જોઈએ. તો t1 4 આવી ગયું ને સમ ની અંદર 4 એડ થશે એટલે 5 થઈ જશે. નાવ 3 raised to 3 તો એની અંદર 3 આવી ગયો. t1 ની અંદર 1 આવી જશે. બરાબર. અને આ જ લૂપ કેટલી વાર ફરશે? 3 ટાઈમ્સ. એટલે મારી વેલ્યુ થઈ જશે 27. 9 અને 27 એડ થશે સમમાં. સમજાય છે બધાને? હા કે ના? હા સર. કેટલાને ખબર નથી પડતી? सर आप भी बोलिया ने मैं ना पढ़ी खबर अभी बोलिया ने શું બોલ્યા એમાં ખબર ના પડી? अभी તમે બોલિયા ને પણ શું બોલ્યો? એમાં શું બોલ્યો એ તો બોલ. સોમવારનું ના બોલ્યા કે આપણે t1 ની વેલ્યુ 1 લઈએ તો પછી એમાં એડ થાય ને પછી આ થાય એ. ઓકે. મારે આ લૂપનો પાર્ટ છે શેના માટે યુઝ કરું છું? આ લૂપ અંદરની જે લૂપ છે આઈ એમ યુઝિંગ ઇટ ફોર ફાઇન્ડિંગ x raised to x અથવા n raised to n whether x or n is equal to 1 2 3 4. આ 4 છે તો સમેશન શું આવશે? 4 raised to 4 કેટલું થાય? 64 into 4 256 256. તો અહીંયા જો આ પહેલી વાર લૂપ ફરી 16 થયું, then 64 and then 256 આવી ગયું. અહીંયા આ લૂપ જ છે હજી અને હવે 256 સમ ની અંદર એડ થશે. સો આ લૂપ છે શેના માટે યુઝ થાય છે? ટુ ફાઇન્ડ I raised to I. I ની વેલ્યુ જે હશે એ એના રેસ ટુ થઈને આપણને આપી દેશે અને એનું ટોટલ આપણે કરશું. પહેલા શું કરતા? ખાલી I કરતા હતા આપણે ફર્સ્ટ n નેચરલ નંબર્સનું. બરાબર ને? પણ હવે આ લૂપ મેં વચ્ચે મૂકી એટલે મને શું કરશે? એના રેસ ટુ I કરીને પછી મને એડ કરવામાં મદદરૂપ થશે. For 5 also 5 raised to 5 થશે. હવે 625 અને t1 3125 સુધી ગયું. it will add it to sum અને છેલ્લે sum પ્રિન્ટ થશે. આવી ગયો ખ્યાલ બધાને? यस सर સર આ જે એનો યુઝ કઈ થાય છે? શું કીધું? હા સર, જેનું જે લખ્યું છે સર j is equal to 1 j less than or equal to I સર એનો યુઝ કઈ થાય છે? એનો યુઝ ક્યાં થાય છે? આપણા પ્રોગ્રામની અંદર આપણે શું લખ્યું હા છે? અહીંયા તો લખાશે નહીં મારાથી, મારે ત્યાં પ્રોગ્રામમાં જ જવું પડશે પાછું. આપણો એક ટર્મ છે ને 2 raised to 2 3 raised to 3 4 raised to 4 5 raised to 5 n raised to n. તો પહેલા તો આપણે શું લખ્યું? તો આટલું જ લખું, તો આટલું જ લખું આપણે અને આની જગ્યા પર હું I કરતું તો એનો મતલબ શું? આટલો પ્રોગ્રામ શું કરશે? આ રેસ ટુ કાઢી નાખે 1 + 2 + 3 + 4 + 5 + n સુધી જશે. બરાબર? હા કે ના? હા સર. હા. હવે મારે શું કરવું છે? દરેક વખતે I એડ નથી કરવો પણ એની જગ્યા પર શું એડ કરવું છે? રેસ ટુ એની વેલ્યુ. તો એના માટે મેં શું કર્યું? એક વેરિયેબલ લીધો t1 = 1 કરી દીધું પહેલા તો, કારણ કે મલ્ટીપ્લિકેશન આવશે ને અહીંયા રેસ ટુમાં. તો પછી
એનું જ કામ મારે વારે ઘડીએ કરાવવાનું છે. સપોઝ સ્ક્વેર હોય તો મારે શું લખવું પડશે? t1 ઇક્વલ ટુ t1 ઇન્ટુ i લખવું પડશે એકવાર, અને ફરી બીજી વાર એનું એ જ લખવું પડશે. હા કે ના? તો મને i નો સ્ક્વેર મળશે ને, 2 નો સ્ક્વેર. i ઇક્વલ ટુ 2 છે ધારો કે, અને પછી હું અહીંયા t1 લખી શકું. બરાબર? હા કે ના? સર અહીંયા મેં હમણાં i ફિક્સ is equal to લખ્યું છે. 1 આઈ એમ એઝ્યુમિંગ ધેટ આઈ એમ રાઇટિંગ સ્ટેટમેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલી. હું દરેક માટે અલગ અલગ લૂપ નથી એવું વિચાર લે. લૂપ છે જ નહીં એવું વિચારી લે. આવું છે. તો આ શું કરશે? i ઇક્વલ ટુ 2 છે તો 2 નો સ્ક્વેર કરશે અને પછી સમમાં એડ કરશે. બરાબર? હા સર. ઓકે. મારે ક્યુબ હોય તો મારે આ ત્રીજી વખત એડ કરવું પડશે. હા સર. ઓકે. તો આનું આ પણ સર એકનું એક કામ હું કરું એવું છું. નહીં કે સાંભળ શાંતિથી. આ એકનું એક કામ કરું છું. કેન આઈ યુઝ લૂપ ઇન્સ્ટેડ ઓફ ધીસ? આની જગ્યાએ હું લૂપ યુઝ કરી શકું? હા સર. હા, તો એના માટે હું શું લખીશ? ફોર એકનું એક કામ કરાવું છું મારે. ફોર j ઇક્વલ ટુ 1 j લેસ ધેન ઇક્વલ ટુ i j પ્લસ પ્લસ. મારું આ એનું એ જ કામ કેટલી વાર થશે? i વાર થશે ને? આ કામ કેટલી વાર થશે? i વાર થશે. જો i2 હોય તો 2 ટાઈમ્સ આ કામ થશે. જો i3 હશે તો 3 ટાઈમ્સ આ કામ થશે. i4 હશે તો 4 ટાઈમ્સ આ કામ થશે. બરાબર કે નહીં? હા. અને છેલ્લે પછી બહાર નીકળીને શું કરી દેશે? સમ કરી દેશે. હા કે ના? યસ સર. ઓકે. તો આનું આ જ કામ મારે કેટલી વાર કરાવવાનું છે હવે? આનું આ જ કામ મારે કેટલી વાર આવશે? ફોર i ઇક્વલ ટુ 1 i લેસ ધેન ઇક્વલ ટુ n i પ્લસ પ્લસ. થઈ ગયું મારું? કોઈ ડાઉટ છે? ના સર. બીજા કોઈને ડાઉટ છે? નો સર. ઓકે. હવે કોઈ પ્રોગ્રામમાં ડાઉટ આના સિવાય? સર પેલું પેટર્ન વાળું હતું એને આ ફોર કરી જ શકાય ને? એ જ કરું. હવે લાસ્ટ પ્રોગ્રામ 2 પેટર્ન સમ બતાવીશ. ફોર આપણે નવો જ પ્રોગ્રામ લખીએ. hash include stdio.h then void main. Suppose if I want to print રમેશ એકવાર મારે પ્રિન્ટ કરવું હોય તો આ રીતે હું લખી દઉં? હા કે ના? if I want to print single time, મારે રમેશ એકવાર પ્રિન્ટ કરવું છે. if I want to print n times તો હું શું કરીશ? ઇન્ટીજર i, n લઈ લઈશ અને મારે n વખત પ્રિન્ટ કરવું છે તો હું શું કરીશ? લૂપનો યુઝ કરીશ ને. printf enter value of n and then scanf
%d and %n. Now what I will do is I will put same thing in loop for I equal to 1, I less than equal to n, I plus plus અને એક જ સ્ટેટમેન્ટ છે એટલે મારે બ્રેકેટની જરૂર નથી. printf \n Ramesh. Am I right or wrong? Right, sir. Okay, I am doing same thing in my C program. ઓનલાઈન GDB માં જોવું છે કે આમાં જ બતાવું? હા બરાબર છે સર. આ દેખાય છે ને બરાબર? બરાબર છે. ઓકે, તો આની અંદર નવો પ્રોગ્રામ લઈ લઈએ આપણે. void main, within this integer I comma આપણે પહેલા સિમ્પલ printf કરીએ. printf \n Ramesh. If I run this program, what it will do? રમેશ ખાલી પ્રિન્ટ કરશે. પણ મારે રમેશ n વખત પ્રિન્ટ કરવું છે તો ઘણી બધી વખત કરવું છે. અને ઘણી બધી વખત એટલે કેટલી વખત? જે યુઝર કે એટલી વખત કરવું છે. તો મારે યુઝર પાસેથી વેલ્યુ લેવી પડશે અને ગણવા માટે મારે i જોઈશે. તો પહેલા હું printf \n enter value of n લઈ લઈએ આપણે. scanf %d and %n લઈ લીધું અને આ જ વસ્તુ હું કેટલી વાર પ્રિન્ટ કરવા માંગુ છું? n ટાઈમ્સ. તો for I equal to 1 થી લઈને I less than equal to n સુધી જઈએ પ્લસ પ્લસ કરતા કરતા અને રમેશને પ્રિન્ટ કરી દઈએ. સેમ વસ્તુ હું પ્રિન્ટ કરી શકાય. n બરાબર આપું છું 5. તો રમેશ કેટલી વાર પ્રિન્ટ થશે? આ એક વાર, બે વાર, ત્રણ વાર, અહીંયા દેખાય તમને i ની વેલ્યુ 4 વાર અને હવે આ પાંચમી વાર થઈને બહાર નીકળી ગયું. પ્રોગ્રામ મારો સ્ટોપ થઈ ગયો. સમજાઈ ગયું? આ કોઈ ડાઉટ છે આમાં? આઈ એમ પ્રિન્ટિંગ સિમ્પલ મેસેજ વેલકમ ટુ AIT અથવા વેલકમ ટુ C પ્રોગ્રામિંગ એવો કોઈ મેસેજ મેં પ્રિન્ટ કર્યો. કેટલી વાર કર્યો? n ટાઈમ્સ કર્યો. આટલા પ્રોગ્રામમાં કોઈને ડાઉટ છે? નો સર. Okay. Instead of this, if I am printing star, તો શું થશે? જોઈએ આપણે આનું આઉટપુટ. એક સ્ટાર પ્રિન્ટ કરશે. If I am saying 5, તો 5 ટાઈમ્સ સ્ટાર નવી લાઈનમાં આવશે. પહેલો સ્ટાર, બીજો સ્ટાર, ત્રીજો સ્ટાર, ચોથો સ્ટાર ને પાંચમો સ્ટાર. ને અહીંયા પ્રોગ્રામ પૂરો. અહીંયા \n આપ્યું છે એટલા માટે નવી લાઈન લે છે. હું કાઢી નાખું અને ફરી રન કરું. ફરી 5. નાવ 1 2 3 4 5. ઓકે, સમજાય છે હવે? યસ સર. યસ સર. સપોઝ હું ન્યૂ લાઈન લઉં તો નવી લાઈન ઉપર આવશે. જો ન્યૂ લાઈન નહીં લઉં તો ત્યાં સુધી એ સેમ લાઈનમાં પ્રિન્ટ કરી રાખશે. કોઈ ડાઉટ છે આમાં? આમાં કોઈ ડાઉટ આટલે સુધી? નો સર. Okay, so this loop is used for printing a line of star or creating line of stars. બરાબર? કોઈ ડાઉટ છે આમાં? આટલી લૂપ થી હું જેટલા સ્ટાર્સ ની લાઈન બનાવવા માંગતો હોય બનાવી શકું છું. હા કે ના? હા. Okay. Yes, sir. Now instead of this, what I want to do is મારે આ રીતના સ્ટાર્સ બનાવવા છે. એક અહીંયા હોય, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, 5 સ્ટારની લાઈન બને ને આપણે એવા મારે 3 લાઈન બનાવી છે. અથવા 4 બનાવી હોય, 5 બનાવી હોય, મારી મરજી, અથવા યુઝર જે નાખે એ પ્રમાણે બને. તો શું કરવાનું? અહીંયા મેં n સુધી લીધું છે એટલે n સ્ટાર્સ છે. અહીંયા ફિક્સ કરી દો 5 તો 5ની સ્ટાર લાઈન બનશે.
એન ગમે તે નાખું, સમજાય છે જે કહું છું? અહીંયા 3 કરી દઉં સપોઝ, તો હવે કેટલા સ્ટારની લાઈન બનશે? ઇટ ઇઝ ઇરેસ્પેક્ટિવ, હું અહીંયા 5 નાખું 10 નાખું કોઈ મતલબ છે નહીં. છે કોઈ મતલબ? બીકોઝ ઇટ ઇઝ નોટ યુઝડ ઇન કન્ડિશન. અહીંયા ફક્ત 3 સ્ટારની જ લાઈન બનશે, વધારે બનશે નહીં. સમજાઈ ગયું બધાને? Yes, sir. Okay. If I am using n number of lines, n શેનામાં યુઝ કરું છું? નંબર ઓફ લાઇન્સ માટે. તો લાઈન પ્રિન્ટ કરવી હોય તો ફોર j equal to 1, j less than equal to n, j plus plus ની એક લૂપ લઈ લઈએ. within that loop I should put this loop. પણ આ લૂપ તો લાઈન જ પ્રિન્ટ કરે છે. તો લાઈન પ્રિન્ટ કર્યા પછી મારે બીજું શું કરવું છે? નવી લાઈન મૂકવી છે. તો નવી લાઈન માટે હું બીજું printf મૂકી દઉં, printf \n, and then here I will complete my main loop. મારે જે ડિક્લેર કરવો પડશે. સમજાઈ ગયું બધાના? હા કે ના? કોઈ ડાઉટ છે આમાં? સર જે printf \n લખ્યું એ ખબર ના પડી. બેકસ્લેશ n નું કામ શું? એસ્કેપ સિક્વન્સ એટલે નવી લાઈન થી ચાલુ થાય. ન્યૂ લાઈન પ્રિન્ટ કરવાનો. what it will print? It will print new line. What this will print? It will print line of 3 stars, line of, 3 stars. or if I say 5 or 10, it will print line of 10 stars. બરાબર? પણ આવી Yes, લાઈન sir. મારે કેટલી પ્રિન્ટ કરવી છે? 4. પણ અહીંયા ક્યાંય ન્યૂ લાઈન છે આટલામાં? આવામાં ક્યાંય ન્યૂ લાઈન છે? યસ. એક લાઈન પ્રિન્ટ કર્યા પછી મારે શું કરવું પડશે? આ એક લાઈન પ્રિન્ટ થઈ પછી મારે નવી લાઈન તો લેવી પડશે ને. કર્સર વિલ મૂવ ઓન નેક્સ્ટ લાઈન ઇફ આઈ યુઝ \n ઇન માય printf. જો હું \n ક્યાંય યુઝ જ નહીં કરું તો નવી લાઈન લેશે જ નહીં. લેશે? નો. ઓકે. તો હવે આને રન કરીને જોઈએ આપણે. ઇફ આઈ સે 3, તો એ કેટલી લાઈન પ્રિન્ટ કરશે? 3 લાઈન પ્રિન્ટ કરશે વિથ 10 સ્ટાર્સ. જો પહેલી લાઈન ચાલુ થઈ વિથ 10 સ્ટાર્સ. હવે સેકન્ડ લાઈન, આઈ ની વેલ્યુ કેટલી થઈ ગઈ છે? 1 છે અને જે ની વેલ્યુ 2. જે રિપ્રેઝન્ટ્સ નંબર ઓફ લાઇન્સ. દેખાય છે? જે ની વેલ્યુ ક્યાં સુધી ગઈ? સોરી, આઈ ની વેલ્યુ 10 સુધી ગઈ. હવે 10 સ્ટાર પ્રિન્ટ થશે એટલે નવી લાઈન પ્રિન્ટ થશે. અને નવી લાઈન પ્રિન્ટ થશે ત્યારે જ નવી લાઈન ઉપર કર્સર આવશે. દેખાય છે નવી લાઈન ક્રિએટ થતા? યુ કેન સી ઓવર હિયર. દેખાય છે આ ભાગમાં? અહીંયા તમને નવી લાઈન ક્રિએટ થયેલી દેખાય કે ના દેખાય? હા કે ના? Yes, sir. ફરી નવા સ્ટાર્સ પ્રિન્ટ થયા અને ફરી ન્યૂ લાઈન એટલે અહીંયા નવી લાઈન થશે. જોજો હવે દેખાય છે? આ થઈ ને અહીંયા નવી સ્પેસ ક્રિએટ. તો જ્યારે પણ \n રન થાય ત્યારે નવી લાઈન અહીંયા એડ થાય આઉટપુટમાં. બાકી ત્યાં સુધી આઉટપુટમાં નવી લાઈન એડ થાય નહીં. કોઈ ડાઉટ છે આમાં? No, sir. Okay, I am changing this to I. એનો મતલબ શું? કે પહેલી લાઈનમાં સોરી J, I less than equal to J. પહેલી લાઈનની અંદર if it is first line it should print how many stars? 1 star. If it is second line, this is for line, આ શેના માટે છે? લાઈન માટે છે. અને આ within line how many columns? Correct? Our screen is divided into rows and columns. Our screen is divided into rows and columns. Whenever you print a matrix, this is known as matrix. આ stars શેમાં print થાય છે? matrix ના ફોર્મમાં જ થાય છે. Our screen is divided into rows and columns. સમજાય છે બધાને? આ if I print single star, તો એ ક્યાં આવશે? અહીંયા આવશે. બીજો સ્ટાર અહીંયા આવશે જો \n નહીં હોય તો. ત્રીજો સ્ટાર અહીંયા, ચોથો સ્ટાર અહીંયા, પાંચમો સ્ટાર અહીંયા.
સો ફોર ધીસ વોટ શુડ આઈ રાઇટ? મારો પ્રોગ્રામ કેવી રીતનો આવવો જોઈએ? ફોર અહીંયા આપણે એક બીજો વેરિયેબલ લઈ લઈએ j equal to 1, j less than equal to, અહીંયા ફિક્સ છે 5 સ્ટાર, તો મારી પહેલી લૂપ શેના માટે હશે? ફોર નંબર ઓફ રોઝ, ફોર નંબર ઓફ રોઝ j less than equal to n, j plus plus within this loop what I will say, for I equal to 1, I less than equal to what I will say, j, and then I plus plus શું કરીશું? printf backslash, sorry, I will not use backslash n, I will simply say star, and then at the end of this loop અહીંયા મારે 5 જ જોઈએ છે ફિક્સ, તો અહીંયા હું શું યુઝ કરીશ? j નહીં યુઝ કરું, અહીંયા હું શું યુઝ કરીશ? I will use 5. તો આ દર વખતે મને શું આપશે? 5 કોલમ પ્રિન્ટ કરી આપશે. This is for rows and this is for columns. Understood everybody? Yes, sir. સર આપણે ઉપર જે લેસ ધેન ઇક્વલ ટુ n લીધું તો આપણે n ની વેલ્યુ તો ઇનપુટ કરવી પડશે ને એના માટે. ખાસ તો કરી પણ તમારે આવી કેટલી જોઈએ છે? સપોઝ એ પણ ફિક્સ જોઈએ છે 5, તો અહીંયા 5 કર દો, ફિક્સ થઈ ગયું. અને દર વખતે સ્ટારની લાઈન એક પ્રિન્ટ થાય પછી નવા લાઈન ઉપર આવવા માટે તમારે printf backslash n મૂકવું પડે, તો જ તમારું કર્સર ક્યાં આવશે? નવી લાઈન ઉપર આવશે, બાકી આવશે નહીં. સમજાય છે આ બધાને? યસ સર. કોઈ ડાઉટ આમાં? સો ફર્સ્ટ સર i પ્લસ પ્લસ ની જગ્યાએ હા બોલ. i પ્લસ પ્લસ ની જગ્યાએ i માઇનસ માઇનસ કરી દે તો 5 4 3 2 1 એવી રીતે સ્ટાર્ટ છપાશે. એ હવે તારે જોવાનું, એ તારે જોવાનું છે. હવે બીજા ઘણા બધા પ્રોગ્રામ્સ છે એમાં આપણે અક્કલ લગાવવાની છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધું તમે કરી શકો છો. પહેલા જ કીધું કે કમ્પ્યુટર પાસે મગજ નથી અને કમ્પ્યુટર પાસે હાથ પણ નથી ને મોઢું પણ નથી. નાઉ ઇફ આઈ એમ સેઇંગ n, તો આ 5 ટાઈમ્સ છે એટલે 5 જ કોલમ પ્રિન્ટ થશે અને નંબર ઓફ એન્સ વેરી થશે. ઇટ કેન બી 2, ઇટ કેન બી 3, ઇટ કેન બી 6 ઓલ્સો. એક બે નવી લાઈન બીજી પણ એડ થઈ જાય, બરાબર. 7 આવે તો 7 ને સ્ટાર પણ થઈ જશે. સમજાય છે આ બધાને? if n is equal to 7 it will print 7 lines. હા કે ના? હા કે ના તો બોલો. યસ સર. હું એકલો બેઠો એવું લાગે મને પછી. so depending upon value of n it will print number of lines or number of rows, and we are using nested loop. Inner loop will print number of columns. Outer loop is for number of rows and inner loop is for number of columns. At the end of inner loop, at the end of column loop, what we are doing? We are printing a new line character. એટલે નવી લાઈન ઉપર નવી રો પ્રિન્ટ કરશે. Now we go back to our program. This is for rows and this is for columns. બરાબર? Now I have changed from 5 to, here it was 5 fix in our handwritten program. I have changed it to j. I have changed it to number of columns, number of rows, sorry. અહીંયા એની જગ્યાએ રો કરી દીધું. તો અહીંયા શું થશે? સપોઝ અહીંયા ચેન્જ કરું છું, અહીંયા સપોઝ રિમૂવ કરી દઈએ આપણે 5 અને અહીંયા આપણે લઈ લઈએ j. તો શું થાય? This loop will move for how many times? 7 times. And this loop will move for how many times? For first time it will move for 1 time. એટલે 1 સ્ટાર આવશે. For second time, for second row it will move for how many times? 2 times. તો 2 સ્ટાર આવશે. For third row this loop will move for how many times? કારણ કે j ની વેલ્યુ શું હશે? 3 હશે, તો 3 times move થશે. સમજાય છે બધાને? સર. Okay. So it will Yes, sir. it will print one pattern. હવે આજ આપણે પ્રોગ્રામ જોઈએ તો અહીંયા
ચેન્જ શું થયો છે એ જોઈ લઈએ આપણે. ઇફ n ઇઝ ઇક્વલ ટુ 5, ફર્સ્ટ ટાઈમ અહીંયા આઈને જેની વેલ્યુ છે જોજો ખાસ. j is 1, I is 1. So star, how many stars will be printed? I less than equal to j condition is true for this time and 1 star will be printed. અને પછી એ તરત નવી લાઈન લઈ લેશે. Check here, it will create new line. Again it will move up, increment value of j to 2. I ની વેલ્યુ 2 થઈ ગઈ છે પણ I ની વેલ્યુ ફરી અહીંયા ઇનિશિયલાઇઝ થશે 1. તો હવે આ લૂપ કેટલી વાર ફરશે? It will move for 1 and 2 times. Clear? Again it will create new line. This will move for 3 times. 3 star. હવે આ 4 સ્ટાર અને આ 5 સ્ટાર. થઈ ગઈ તમારી એક પેટર્ન? Yes. ઓકે. હવે આની રિવર્સ બનાવીએ આપણે. It has created this kind of pattern. So sir, શું થયું? I minus minus I plus plus આ તમારે જે shape આવ્યો જોવાનું. છે એ તમારે જોવાનું, હું નહીં કહું. દિમાગ ચલાવો. હા, સ્ટાર સ્ટાર. If it is 3 it is like this, બરાબર? If it is 4 તો આ રીતની પેટર્ન બની. Now instead of this મારું મેટ્રિક્સ અથવા કોલમ મેટ્રિક્સ તમે શીખ્યા છો ને, તો મેટ્રિક્સ બનાવી જ દેવાની જ્યારે પણ પેટર્ન બનાવો એટલે આપણે લોજિક મગજમાં બેસે. સમજાય છે બધાને? Yes, sir. ઓકે. sir. હવે હું થોડું આને ઉપર લઈ જાઉં અને ફરી બીજી એક પેટર્ન બનાવું છું. આ ટાઈપની પેટર્ન હતી, એની જગ્યા પર મારી પેટર્ન કેવી હશે? I am creating one more matrix. જો હજી સીધી લીટી નથી દોરાતી. Now my star is on this side. પહેલા કેવું હતું? સેમ મેટ્રિક્સ હતી પણ સ્ટાર અહીંયા 1 આવતો હતો, અહીંયા 2 આવતા હતા અને અહીંયા 3 આવતા હતા. For n is equal to 3. This output is for n is equal to 3. તો પહેલા આપણે કર્યું ત્યારે આવું આવ્યું ને, બરાબર? Now I want it in reverse direction. મારે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ સ્પેસ જોઈએ છે, મારી સ્પેસ પેલું સ્ટાર્સ ક્યાં આવવા જોઈએ? રાઈટ હેન્ડ સાઈડ આવવા જોઈએ. ઊંધો પર્વત થવો જોઈએ. આ સાઈડનો પર્વત થયો છે, એની જગ્યાએ આ સાઈડનો પર્વત હતો. We will consider that here there are spaces. અહીંયા શું છે? સ્પેસ છે. સમજાય છે બધાને આ? હા કે ના? Yes, sir. તો instead of star in my first column what I am printing? Space. Am I right or wrong? Here we have space but it is not considered at all. અહીંયા સ્પેસ નો કોઈ મતલબ જ નથી કારણ કે પાછળ છે. રૂપિયા હોય 500 રૂપિયા છે તો પાછળ સ્પેસ 0 લખે એનો મતલબ છે. આગળ 0 લખો એનો કોઈ મતલબ ખરો? આનો કોઈ મતલબ ખરો? No, sir. તો એ જ રીતે અહીંયા જ્યારે પેટર્ન પ્રિન્ટ કરતા હોઈએ ત્યારે પાછળ સ્પેસ હોય એનો કોઈ મતલબ નહીં, પણ આગળ સ્પેસ હોય એનો મતલબ ખરો, કારણ કે પેટર્ન આખી ચેન્જ થઈ જાય છે. તો હવે આપણે સ્પેસ શું કરવી પડશે? લખવી પડશે ને. ઇન્સ્ટેડ ઓફ ધીસ ઇફ ઇટ ઇઝ એ પ્રિન્ટ કરીએ આપણે સ્પેસની જગ્યા પર તો કેવી પેટર્ન થાય આપણી? આગળ શું પ્રિન્ટ કરીએ છીએ? એ પ્રિન્ટ કરીએ છીએ અને અહીંયા સ્ટાર્સ છે આપણા. સમજાઈ ગયું? આ પાક્કું? આટલી વસ્તુ સમજાઈ ગઈ કે ના સમજાઈ? Yes, sir. Sir. અહીંયા Yes, sir. પ્રિન્ટ કરીએ છીએ તો મારે નંબર ઓફ રોઝ કેટલા છે? n છે. n equal to 3. મારો જે આગળનો પ્રોગ્રામ હતો એઝ ઇટ ઇઝ કે ફોર j equal to 1 j less than equal to n j plus plus. Within this what I want is I want to print first of all a.
મારે કેટલા એ પ્રિન્ટ કરવાના છે? પહેલી લાઈનમાં n equal to 3 છે. a equal to how much? In first line 2, in second line a equal to 2, sorry 1. એ કેટલા પ્રિન્ટ કરવાના છે? 1. અને અહીંયા a equal to 0. 0. સ્ટાર અહીંયા 1, સ્ટાર equal to 2, સ્ટાર equal to 3. સો જે મારી આ અંદરની લૂપ હતી, આગળ જોવા જઈએ, ઇનર લૂપ જે કોલમ્સ માટેની હતી એ પહેલા a માટે ફરશે અને પછી સ્ટાર માટે ફરશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ સર. ઓકે. તો રાઈટ. અહીંયા જે પ્રિન્ટ કરતા હતા આપણે, આ પેટર્ન જે છે એ આ લૂપ હતી ને, એ જ લૂપ હું અહીંયા મૂકી દઉં એઝ ઇટ ઇઝ. પહેલા for I equal to 1, I less than equal to j અને I plus plus અને printf, what I am going to print? I am going to print star. Am I right or wrong? અને પછી નીચે શું જોઈએ છે? નવી લાઈન જોઈએ છે. છેલ્લે સ્ટાર આવી જાય પછી શું કરવાનું? નવી લાઈન લઈ લેવાની છે. printf બેકસ્લેશ n લઈ લઈએ. અને અહીંયા ફોર લૂપ કમ્પ્લીટ કરી લઈએ. મેઇન ફોર લૂપ. ધીસ ઇઝ ફોર રોઝ, ધીસ ઇઝ ફોર કોલમ, સ્ટાર કોલમ્સ વિલ સે. આ સ્ટાર પ્રિન્ટ કરશે. અને હજી મારે જોઈશે એ કઈ જોઈશે? એ વાળી જોઈશે ને? હા કે ના? હા કે ના? યસ સર. તો એ વાળી લૂપ મારી કેવી ફરે? જો 2 થી 3 છે, n equal to 3 છે. આઈ ગોટ few values for એ ક્યાંથી સ્ટાર્ટ કરવું પડશે મારે? મારે printf શું કરવાનું છે? એ કરવાનું. printf મૂકી દો ખાલી પહેલા. હવે આ લૂપ ની અંદર શું લખીશ? I equal to શું લખવું? કોઈ આઈડિયા? How my loop will move? It is going from 2 to 0. It is going in reverse direction. It is going in reverse direction. દેખાય છે બધાને? મેં આ રીતનું મારે કમ્પલસરી કરવું જ પડે હો. આ મેટ્રિક્સ બનાવવાની અને આ રીતે સ્ટાર કેટલા, સ્પેસ કેટલી એ મારે લખવું જ પડે. જો ન લખું તો હું લૂપ કઈ રીતે મારી બનશે એના ડિફાઇન કરી શકું. It is starting from 2, but if it is n equal to 3, it is starting from 2. If n is equal to 5, તો ક્યાંથી સ્ટાર્ટ થાય? તો એની લૂપ ક્યાંથી થશે સ્ટાર્ટ? a equal to 4 થશે. હા કે ના? યસ સર. યસ સર. કારણ કે મારું મેટ્રિક્સ આવું બનશે ને. There are 5 rows અને એની અંદર કેટલા કોલમ્સ છે? 5 કોલમ્સ છે ધારો કે. તો અહીંયા n equal to 5 છે. એ કેટલા આવશે? પહેલા સ્ટાર તો એક જ આવશે ને છેલ્લે. અહીંયા 2 સ્ટાર આવશે, અહીંયા 3 સ્ટાર આવશે, અહીંયા 4 સ્ટાર આવશે અને અહીંયા 5 સ્ટાર આવશે. તો આગળ શું આવશે? એ અહીંયા એ કેટલા છે? તો ફર્સ્ટ લાઈનમાં એ કેટલા છે? 4. a equal to 4, a equal to 3, a equal to 2 અને a equal to 1, a equal to 0. So it starts from n minus 1. એવું કહી શકાય? My loop starts from n minus 1 and it should be, I should be greater than equal to 0 અને પછી I minus minus. સમજાય છે આ લૂપ?
હા કે ના? યસ સર આ રિવર્સ જઈએ છે અને આ આગળ જઈએ છે. 1 2 3 ચાલશે આમાં. 1 થી જઈને જે સુધી જશે અને આ n-1 થી સ્ટાર્ટ થશે અને જશે 0 સુધી. આ ચેન્જ આપણે કરીને જોઈએ આપણા પ્રોગ્રામમાં. This is for columns as it is. અને મારે શું પ્રિન્ટ કરવું છે? એ પ્રિન્ટ કરવો છે ને. તો for I am using same variable n-1 I greater than equal to 0 I minus minus અને પછી શું પ્રિન્ટ કરવું છે મારે? printf I am going to print a. આ તમને સમજાય એટલા માટે એ કરું છું. અને હવે આને આપણે રન કરવાની કોશિશ કરીએ. સમજાઈ ગયું છે આટલું બધાને? યસ સર આમાં કોઈ ડાઉટ છે? નો સર. ઓકે, તો આ સાઈડની પેટર્નની No, જગ્યા sir. પર આ સાઈડનો પહાડ બની જવો જોઈએ. હવે 5 આપું તો ફરી 5 પહેલા શું પ્રિન્ટ થશે? એ પ્રિન્ટ થશે. કેટલા આવશે? 4 એ આવવા જોઈએ. એ આવી ગયા અને આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ ને. ઓકે, 5 આવે છે તો લેસ ધેન આપણે ક્યાં સુધી જઈશું? ગ્રેટર ધેન 0 સુધી. 5 again I will print a 3 2 1 and 0. I give star માં it will print 1 star as usual. ફરી કેટલા સ્ટાર? કેટલા એ આવશે? 3 એ આવશે. 2 સ્ટાર. ઓહો, જોયું અહીંયા પ્રોબ્લેમ છે ને. it is printing a how many times? 4 times in second row also. મારે શું કરવાનું છે? મારે શું કરવાનું છે? 3 અને 2 સ્ટાર 2 સ્ટાર જ થવા જોઈએ. નાઉ 0 ઇઝ માય એક્સ્ટ્રીમ લિમિટ. 0 મારી કેવી છે? એક્સ્ટ્રીમ લિમિટ છે. મારે આની અંદર જ ચેન્જ કરવું પડશે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ. દર વખતે 0 તો આવે જ છે. એ ક્યાંથી ચાલુ કરે છે? 4 થી ચાલુ કરે છે. આપણે આપણો ડાયાગ્રામ જોઈએ તો પહેલી વાર એ 4 થી ચાલુ કરીને જાય છે 0 સુધી. બીજી વાર 3 થી ચાલુ કરીને જાય છે 0 સુધી. ચોથી વાર, ત્રીજી વાર એ 2 થી સ્ટાર્ટ કરીને જાય 0 સુધી. 1 થી સ્ટાર્ટ કરીને જાય 0 સુધી. 0 થી સ્ટાર્ટ કરીને 0 થી આગળ જાય નહીં. તો ચેન્જ ક્યાં આવે છે? સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આવે છે. બરાબર ને? કારણ કે લાસ્ટ પોઈન્ટ તો ફિક્સ છે 0. લાસ્ટ પોઈન્ટ બધામાં ફિક્સ છે 0. અહીંયા ઊંધું છે. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ 1 અને આ ઇન્ક્રીમેન્ટ થતું જાય છે. તો આપણે પાછળ કન્ડિશન ચેન્જ કરી છે. તો અહીંયા મારે ચેન્જ કરવું હોય તો શું કરવાનું? અહીંયા ભૂલ દેખાય ને બધાને? હા કે ના? યસ સર Okay. So, can you see number of A will vary according to the rows. અહીંયા 1 હોય તો એક કોલમ તમારે કાઢી નાખવાની છે. તો આપણે -1 તો કર્યું એટલે 1 તો આવી ગયો, એક સ્ટાર તો આવી ગયો, પણ સેકન્ડમાં નથી આવવાનો. તો સેકન્ડ રો મારે શું કરવું પડશે? -2 કરવું પડશે ને -1 ની જગ્યા ઉપર. થર્ડ રોમાં -3, ફોર્થ રોમાં -4 અને ફિફ્થ રોમાં -5. તો અહીંયા આ લૂપની અંદર એવો કયો વેરિયેબલ છે જે મને 1 to 5 આપે છે? અને આની પેરેન્ટ રો તમે જુઓ. આની પેરેન્ટ રો કઈ છે? આની પેરેન્ટ રો આ. તો આની અંદર જેની અંદર 1 થી 5 ચાલે છે. તો હું અહીંયા 1 ની જગ્યા પર ફર્સ્ટ રોમાં -j કરી દઉં તો બરાબર ચાલશે. મને એક સ્ટાર મળી જશે. પછી સેકન્ડ ટાઈમમાં હું ચેક કરું છું ભાઈ j = 2 હશે તો મને 3 સ્ટાર મળશે, 3 એ મળશે, મળી જશે. સમજાય છે બધાને આ? યસ સર. ઓકે, હવે આને રન કરવાની કોશિશ કરીએ આપણે. અગેન 5 it will print a 4 times. It will print 1 star. It will print starts from 3. 4 ની જગ્યા પર ક્યાંથી ચાલુ થયું?
3 થી ચાલુ થયું અને હવે A 2 અને 0 3 પ્રિન્ટ થઈ ગયા 2 સ્ટાર અગેન A 2 A આવશે અને 3 સ્ટાર 1 A અને 4 સ્ટાર અને 5 સ્ટાર. નાઉ ઇન્સ્ટેડ ઓફ ધીસ અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થયો. હવે એની જગ્યા પર હું શું કરી દઉં છું, ખાલી જગ્યા જ મૂકી દઉં છું, સ્પેસ આપી દઉં છું. તો હવે જોઈએ શું પ્રિન્ટ થાય છે. It will print space 4 સ્પેસ અને 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર સ્પેસ તો દેખાય નહીં એટલે આ તમારો રિવર્સ પેટર્ન પણ થઈ ગઈ. આવડે છે આ? યસ સર. હવે કોઈ પેટર્ન બાકી બચવી જોઈએ નહીં. હવે તમે બધી પેટર્ન કરી શકશો. બરાબર, બસ ફક્ત કેલ્ક્યુલેશન્સ લગાવવાના છે, મગજ ચલાવવાનું છે આમાં બધામાં. આમાં મેં તમને આ તો બતાવી દીધો 48 49 બતાવ્યો અને બીજો કયો બતાવ્યો 52 બતાવ્યો. 48 49 અને 52 ત્રણ પ્રોગ્રામ બતાવી દીધા છે. બાકીના હવે તમારે વિચારીને કરવાના છે. આવડશે ને? હા હા. અને હવે હું જે અત્યાર સુધી ઘણા બધા નહીં કર્યા હોય પ્રોગ્રામ્સ,